તો જય માતાજી, જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારા બધાને આ પર પછીના વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આશા કરું છું તમે બધા મજામાં જો. નહીં હોય ને તો આપણો વિડીયો જોઈને છે ને થઈ જાઓ. તો એક વર્ષ પછીના વિડીયો છે આ. તો આપણું હાલે છે ત્રીજું વર્ષ યુટ્યુબ ચેનલમાં આવડ્યા. અને હું થઈ ગયું ને હું નથી થયું એ જોવાનું છે. તો તમને કહું ને તો આપણી ચેનલ શું કરવા બાંધી છે ત્યાં સુધી કેમ વિડીયો નથી અપલોડ કરતા. તો એનું એક રીઝન છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર પહેલે આવ્યો ને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છે ને એનું એક રીઝન હતું. શું છે ખબર છે? હું કહું તો પહેલાં હું તમને બતાવું તો આપણી ફેમિલી છે ને જો સામે છે. તો ના બધું કામ કરી રહ્યા છે અને હું પણ છે ને નવો ધંધો કરી રહ્યો છું અત્યારે આ ચેનલમાં. તો તમને જેટલા મારા જૂના ઓડિયન્સ છે એ છે કે નથી જોવાનું છે આપણે આ વિડીયોમાં. તો એ બધા કમેન્ટ કરી નાખજો ને એટલે આપણને ખબર પડી કે નહીં હજી છે આપણી જૂની ઓડિયન્સ. તો આમાં જો એવું છે, હું કામ બંધ કરતો ખબર છે? બંધ કરી દીધા વિડીયો. એક વર્ષ થઈ ગયું ને એની પહેલાં આપણે 1000 સબસ્ક્રાઈબ તો થઈ ગયેલા જ છે એમાં બધા એના સપોર્ટથી. તો પહેલાં છે ને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમે ક્યાં સુધી વિડીયો જોયો પણ લાઈક કરી કે ના કરી? ન કરી તો કરી નાખજો. તો હાલો હું તમને કહું કે મારા વિડીયો કેમ નહોતા આવતા. એક વર્ષ થઈ ગયું અને આવતા હા તો હાવ નોર્મલ આવતા હા. તો છે ને એમાં વાત એવી હતી કે આપણે છે ને ડાઉનફોલ હાલતું હું કોકે કાળું જાદુ કરી નાખ્યું. કાળું જાદુ તો નહીં પણ છે ને આપણો વિડીયો જેવા નહોતા હાલતા. પણ 1000 સબસ્ક્રાઈબર તો એથી થઈ ગયા. એ મારા માટે મેન વાત છે. તો એક વર્ષની અંદર મારે 1000 સબસ્ક્રાઈબ તો થઈ ગયા હા. પણ 4000નો વોચ ટાઈમ નહોતો થયો. એ વોચ ટાઈમ નહોતો થયો અને પછી છે ને એક વર્ષ થઈ ગયું ને એટલે એ વોચ ટાઈમ જે હતો એ ઓછો થવા માંડ્યો અને હું ડિમોટિવેટ થવા માંડ્યો ને હું વયો ગયો સુરત. હા આ શું સાંભળ્યું છે તમે? હું વયો ગયો સુરત. કેમ કે સુરત વહી ગયો પછી છે ને આપણે પાસે કંઈ આ વિડીયો બનાવી કે નહીં સુરતમાં તો નાસે ને ધંધે ચડ્યો પાછો અત્યારે તો આવી ગયો હું. અને હવે જો તમારે જોવે ને ડેલી વ્લોગ આ વિડીયોમાં તો કમેન્ટ કરી નાખજો. આ વિડીયોમાં તમે ડેલી વ્લોગ જોતા હોય ને તો આ વિડીયોમાં કમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. તો પહેલાંનો જ રાજ શું હજી આમનું જ છે બધું જેમ હાલે છે એમ જ હાલે છે. લાગે તો ધીર ને કે જય રામા પીર માગો 20 ને આપે 30 ઈ દ્વારકાધીશ. તો અત્યારે છે ને હું શું કરું છું ખબર છે? કાલના વિડીયોમાં કે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.